મહેસાણા વડનગર નગરપાલિકામાં ચૂંટણીનો મામલો વોર્ડ નંબર 7માં પૈસાની ઓફર આપતો વિડીયો વાયરલ થવાનો મામલો સામે આવ્યો છે। વોટ માટે પૈસાની ઓફર આપતા વિડીયો વાયરલ થયા છે। આ મામલે અપક્ષ ઉમેદવાર રામચંદ્ર મહારાજે ચૂંટણી પંચને લેખિત ફરિયાદ કરી મત માટે પ્રલોભન આપનાર સામે કાર્યવાહીની માંગ ચૂંટણીના પડઘમ શાંત થયા બાદ મીટિંગ યોજવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા। 7ના અને 3ના બધા દેવી પૂજક એમની એક મંદિરની અંદર ભવ્ય મીટિંગ કરેલી અને એમાં કોષાધ્યક્ષ શ્રી કમલભાઈ પટેલ હતા। એની સાથે બધા અનેક કાર્યકરો ભાજપના હતા અને એમને જે આ મીટિંગ જાહેરમાં કરી એ ચૂંટણી પંચના નિયમ મુજબ ભંગ કરવી જોઈએ। એનો નિયમ પ્રમાણે એમને ખરેખર એમની સાથે સજા મળવી જોઈએ। પૈસા આપવાની એટલે એમને સોદો કર્યો છે પૈસાનો કે ભાઈ તમે મંદિરમાં લાખ રૂપિયા અમે આપીશું, બરાબર। એ રીતના પૈસાની લેવડ દેવડ તો થઈ નથી, પણ આવું બોલ્યા હતા। પૈસા માટે જ ચૂંટણી માટે જ, ચૂંટણી લક્ષી માટે જ એમને સોદો કર્યો હતો અને કે અમે મંદિરમાં તમે એમને મત નહીં આપો તો પછી જોવા, છતાં પણ આપણે નિયમોનો ભંગ કર્યો છે એના માટેનો ઘટતી કાર્યવાહી થાય એવી મારી નમ્ર વિનંતી છે। આપણે ચૂંટણી પંચમાં કાર્યકરો જે ભાજપના હતા એને એમને વચ્ચોવચ્ચ મંદિરમાં બેસાડી અને આ લોકોને સોગંદ લેવડાયા અને અંદર નાણાકીય વિભાગની લેવડ દેવડ માટે એ લોકોએ બધી બોછોડ કરી અને માતાજીની જે બોલાવી। આપણે સરકારી ચૂંટણી પંચને જે નિયમ કરેલા છે કે 5 વાગ્યા સુધી જ આપણે જાહેર મિટિંગ કરી શકીએ, પણ અહીંયા એક લોકશાહીનો જે નિયમ છે જે ચૂંટણી પંચનો એનું ઉલ્લંઘન કરવામાં આવેલું હતું। 100 થી 200 ઉપર વ્યક્તિઓ ત્યાં દેવી પૂજક સમાજના હાજર હતા અને અલગ અલગ જે વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 7ના દેવી પૂજક સમાજ સાથે વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવારો અને વોર્ડ નંબર 7ના ઉમેદવાર સહિત આખી ભાજપની ટીમ ત્યાં હાજર હતી અને કેવલ એક ચૂંટણીના મતદાતાઓને લલચાવવાનો એક નજીવો પ્રયાસ કર્યો હતો। અને એ કોષાધ્યક્ષ સાથેના તમામ જે જિલ્લાની ટીમ હતી એ સાથેના બધા નેતાઓ હતા અને જે બિનહરીફ ચૂંટાઈને આવેલા છે એ પણ જે નેતા જે પણ ઉમેદવારો પણ હતા, બરોબર। પણ કહેવાનો એક બાવર છે કે નિયમ દરેક પક્ષ માટે એક જ હોવો જોઈએ। કોઈ પણ વોટિંગ અપક્ષમાં થયું તો ખરીદી વોટિંગ વેચાઈ ગયું અને અમને સાબિત થશે તો એ પૈસા આ પૈસા પાછા આપી દેવામાં આવશે અને એ પૈસા જે વોટિંગ બહાર ગયું એના પણ અમે બધા દેવી પૂજક સમાજવાળા તમારા દેવી પૂજક માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।